ખૂબ જ સરસ છે આ પિક્ચર. બહુ બધું જાણવા મળ્યું છે આમાં. બહુ જ ગમ્યું. ખૂબ સરસ છે. મલુમાડી પિક્ચર એક ખૂબ આઈડિયલ પિક્ચર કે જેને કહેવાય કે ક્રાંતિકારી પરિવર્તન. મલ્લુમાળી ફિલ્મ જોવા તો અમારા ગામના જે કિરણભાઈ ખોખાણી છે તેમના આ ફિલ્મનું જે પહેલેથી જ આ ઘણા 2 વર્ષથી લગભગ અમને એવું હતું કે ફિલ્મ ક્યારે આવે એને આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા કે દુનિયા અત્યારે ક્યાં પહોંચી છે, આપણે અત્યારે ક્યાં છીએ. અને જ્યારે ભારતની હોય ત્યારે કે જ્યારે આખો દેશ જ્ઞાતિ જાતિ ને ધર્મના વાડા તોડીને એક થાય ને તેથી દુનિયામાં ભારત શ્રેષ્ઠ થાય. બધા મનોરંજન કરાવી, ફાઇટિંગ થ્રિલર કરાવી, બધા ભડાકાન ધડાકાન વાળા કરીએ જેથી લોકો એવું જોવે ને એમાં એમ પૈસા રળી. પણ આ વસ્તુ પૈસા રળવા કરતા પણ સમાજમાં જે ક્રાંતિનો જે આપણે મિસાલ જે ભારત સુધી પહોંચાડવી છે તો આ તો જે આપણે આખા ગુજરાતમાંથી ચાલુ કર્યું છે. આખા દેશના તમામ રાજ્યમાં આ મેસેજ પહોંચે ત્યારે આપણે શરૂઆત કરી ગણાય કે દરેક સ્કૂલમાં આ પિક્ચર પ્રસારિત થવું જોઈએ. ચંપાબેન મલુમાડી ફિલ્મ જોયું, કેવું લાગ્યું? બહુ સરસ. અમારા સાસુમાનું બહુ સરસ લાગ્યું. અમારા સાસુમાં થાય એમને આમંત્રણ હતું એટલે આવ્યા છીએ, આમ નામ નથી આવી ગયા. વેલકમ બેક ટુ અવર ચેનલ એજે એક્સપ્લોર. આજે આપણે આવી ગયા છીએ ગારિયાધાર શહેરમાં સિટી લાઇટ સિનેમામાં ગુજરાતની મધર ઇન્ડિયા ફિલ્મ જોવા માટે, એટલે કે મલુમાડી. અત્યારે આપણે આવી ગયા છીએ થિયેટરની અંદર, પણ મૂવી ચાલુ થવાને વાર છે. પણ આપણી તો સ્પેશિયલ એન્ટ્રી હોય એટલે કે હમ જहाँ ખડે હોતે हैं वहीं से लाइन शुरू होती है. આ તો થઈ મસ્તીની વાત. જોઈ શકો છો અત્યારે થિયેટર ખાલી છે. હમણાં ઘણા બધા ગેસ્ટો આવશે એટલે ઓલમોસ્ટ આશા છે કે બધી સીટો ભરાઈ જશે અને તેના રિવ્યૂ પણ લેવાના છે. મૂવી આપણે પણ જોઈશું. અહીંયા બાજુના ગામ માનગઢના રહેવાસી છે કિરણભાઈ ખોખાણી. ફિલ્મની સ્ટોરી લખેલી છે અને પ્રોડ્યુસ પણ એણે કરેલું છે. ખાસ કરીને એટલા માટે આપણે જોવા આવેલા છીએ અને આમંત્રણ હતું એટલે આવ્યા છીએ, આમ નામ નથી આવી ગયા. તો વિડીયોમાં બન્યા રહ્યો છેલ્લે સુધી. કેમ છો ભાઈ? મજામાં? એકદમ ફાઇન. મલ્લુમાડી મૂવી ચાલુ થવાનું છે, તમને કેવી એક્સાઇટમેન્ટ છે? જ્યારથી એનું ટ્રેલર જોયું છે અને એમાં કિરણભાઈ નિર્માતા છે એટલે બહુ જ એક્સાઇટિંગ છે. એમ થાય છે કે ક્યારે ચાલુ થાય ને ક્યારે મૂવી જોઈએ, એટલી એક્સાઇટિંગ છે. હું એટલું કહીશ કે ફટાફટ ચાલુ થાય તો જોવાની વધારે મજા આવશે. બહુ સરસ. કિરણભાઈના એક વિડીયો તમે જોવો તેમાં કંઈક ને કંઈક જાણવા મળે છે. પારિવારિક બધી વસ્તુ હોય છે અને એમાં એમનું મૂવી છે એટલે એક્સાઇટિંગ ખૂબ જ જોરદાર છે. એનું દરેકને કહું છું જોયા પહેલા જ તે કે આ ફિલ્મ ખરેખર જોવું જોઈએ. કિરણભાઈના મૂવીમાં કંઈક ને કંઈક જાણવા મળે, જોવા મળે. મલુમાડી એટલે ખૂબ જ સરસ પિક્ચર છે. મેં જ્યારથી એના ટ્રેલર જોયા છે ખૂબ જ સરસ છે. દરેકે જોવું જોઈએ. ફિલ્મ જોવા આવ્યા છો, શું ઉમ્મીદે આવ્યા છો? મલ્લુમાળી ફિલ્મ જોવા તો અમારા ગામના જે કિરણભાઈ ખોખાણી છે તેમના આ ફિલ્મનું જે પહેલેથી જ આ ઘણા 2 વર્ષથી લગભગ અમને એવું હતું કે ફિલ્મ ક્યારે આવે એને આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા. અમે જ્યારે શરૂઆત કરી બનાવવાની ત્યારે જ અમને ખબર હતી કે ફિલ્મ એવું જોરદાર જ બનાવવાના છે. કેમ કે અને કિરણભાઈ ખોખાણીના પહેલા પણ ઘણા બધા વિડીયો આવતા. હા, YouTube માં તો ઓલરેડી તેમાં પણ ગુજરાતમાં નામ ગુંજવી ઉઠ્યું છે. બદલી વિચારધારા જેણે પહેરી સાદી સાડી, આજનો જમાનો શું જાણે, કોણ છે મલ્લુમાડી? આ નાત જાતના વાળા કરીને મારે પાપે નથી ભરાવું, ભલે મારા ગોળે કોઈ પાણી ન પીએ. અમારો દીકરો તો ન મળ્યો, પણ મારા દીકરાના કોઈ સગડ પણ નથી મળ્યા.
આપણા હરિચરણ અહીંયા સુધી ના જતા. તમે અમારી ફી કમાઈ આપો. ના બેટા, અને વાર્તામાં કઈ ઘેટું એવું લાગે છે? ખરેખર જે સંદેશ આમાં જે આપણે આપ્યો તો લગભગ દરેક વસ્તુનો આપણે આપ્યો છે. પછી અંધશ્રદ્ધા હોય કે શિક્ષણ તરફ આગળ વધવાનો હોય, પ્રકૃતિના રક્ષણનો હોય, જ્ઞાતિ જાતિના વાડા તોડીને ભાઈચારો કેળવવાનો હોય, કે દુનિયા અત્યારે ક્યાં પહોંચી છે, આપણે અત્યારે ક્યાં છીએ, અને જ્યારે ભારતની હોય ત્યારે કે જ્યારે આખો દેશ જ્ઞાતિ જાતિને ધર્મના વાડા તોડીને એક થાય ને તેથી દુનિયામાં ભારત શ્રેષ્ઠ થાય. કારણ કે સરહદના સૈનિકો ક્યારેય એવું નથી કહેતા હું મારી જ્ઞાતિ માટે કે મારા દીકરા દીકરી માટે હું સરહદે ઊભો છું. એ એટલા માટે ઊભા છે કે દેશમાં વસતા તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકોનું રક્ષણ થાય. તો આપણી પણ એક ફરજ છે, આપણે પણ એક નિષ્ઠાથી આપણો ધર્મ બજાવવો પડે કે આપણે દેશની અંદર શા માટે ભાઈચારાથી રહી શકતા નથી, શા માટે આપણે નાત જાતના વાડામાં કે જ્ઞાતિ ગૌરવમાં પડ્યા છીએ, શા માટે આપણે ગૌરવ આપણે આ ભારતીય છીએ રાષ્ટ્રીયતાનું ગૌરવ કેમ નથી લેતા, શા માટે આપણે નાત જાતનું ગૌરવ લઈએ. આમાંથી બહાર કાઢીને આખા પિક્ચરમાંથી કાંઈ યાદ ન રહે તો માળીએ છેલ્લે જે એના છોકરાને એના દેવમને એને જે વેણ આપ્યું હતું એક એટલું જો આપણા મગજમાં ઉતરી જાય ને તો આ ગુજરાતનું ભલું થાય, આ દેશનું ભલું થાય. કે સોજાને સુલક્ષણા જેને હાડે નહીં હલકી વાત, એવા કોઈ તારા આશરે આવીને ઉભા રહે તો એને પૂછતો નહીં કોણ તારી નાત કે કોણ તારી જાત. તમને જે કાંઈ આમાંથી જાણવા મળ્યું હોય, એક કલાકાર તરીકે, એક લેખક તરીકે મેં મારી ફરજ નિભાવી છે, પણ એક સાચા દર્શક તરીકે તમે તમારી ફરજ નિભાવજો કે આ સંદેશો જે લોકોના ઘર ઘર સુધી પહોંચવો જોઈએ. અને ખૂબ લોકો, કારણ કે જે વસ્તુ ચિત્રથી જે જીવનમાં પરિવર્તન આવે છે ને કોઈની સલાહથી નથી આવતું. ચિત્ર આપણને કેટલા જણા આમાં રોતા હતા છેલ્લે કયો મને, કેટલાના આંખમાં આહુડા આવ્યા હતા? આ તમારી લાગણીથી દિલથી તમે પણ એવું ઈચ્છો છો, તમે પણ બધા મનથી એવું માનો છો કે બધી જ્ઞાતિ ભાઈ ભાઈ થઈને રહેવી જોઈએ, બધા જ્ઞાતિ જાતિ ધર્મ એક થઈને રહેવા જોઈએ, છતાં આપણે બહાર નીકળીએ તો કેમ ભૂલી જાય છે? આ જે આહુડા નીકળ્યા હતા ને એ સત્ય વાત ના હતા, પણ એ કાયમી માટે આપણા હૃદયમાં અખંડિત રહેવું જોઈએ. અને આ માટે આવા પિક્ચર બનાવવાના કોઈ સાહસ નથી કરતા. શું કામ? કે લોકો પ્રોફેશન ઉપર જાય છે કે બધા મનોરંજન કરાવી, ફાઇટિંગ થ્રિલર કરાવી, બધા ભડાકાન ધડાકાન વાળા કરીએ જેથી લોકો એવું જોવે ને એમાં એમ પૈસા રળી. પણ આ વસ્તુ પૈસા રળવા કરતા પણ સમાજમાં જે ક્રાંતિનો જે આપણે મિસાલ જે ભારત સુધી પહોંચાડવી છે, તો આ તો જે આપણે આખા ગુજરાતમાંથી ચાલુ કર્યું છે, આખા દેશના તમામ રાજ્યમાં આ મેસેજ પહોંચે ત્યારે આપણે શરૂઆત કરી ગણાય. એટલે આપણે સૌએ જે મને સાથ સહકાર આપ્યો છે, અને ખુશીની વાત એ છે કે આ મારું હોમ ગ્રાઉન્ડ છે, એટલા માટે કે હું અહીં એમડી પટેલનો સ્ટુડન્ટ છું અને માનગઢ ગામ છે મારું. એટલે આપણે આમ ગણો ને તો આ ગારિયાધારથી જ આ ક્રાંતિ ચાલુ કરવાની વાત છે. આજે તમે જે પિક્ચર બનાવ્યું છે તો હું દિલથી એવું કહીશ દરેકને માટે, અને મારા માટે, મારી જ્ઞાતિ માટે તો ખાસ હું એવું કહીશ કે દરેકે એવો નિર્ણય કે દરેક સ્કૂલમાં આ પિક્ચર પ્રસારિત થવું જોઈએ, દરેક જ્ઞાતિ લેવલે આ પિક્ચર અપાવવું જોઈએ. કારણ કે તે તમે જે સંદેશો આપ્યો છે ખરેખર બહુ સરસ છે કે છોકરાઓને ભણવાની ઉંમરે ભણવાનું કાર્ય કરવું જોઈએ, નાત જાતના રિવાજો દૂર કરવા જોઈએ, જે કઈ પણ સમજણ આપી છે ખરેખર એમ દિલથી અમે તમારો દિલથી આભાર માનું છું. આટલું સરસ પિક્ચર મને જોવા મળ્યું, અમને બધાને જોવા મળ્યું, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. તો મલુમાડીનું ટાઇટલ ક્યાંથી આવ્યું? ઘણાને પહેલી વાર સાંભળે ને નવું લાગે કે આ કઈ ટાઈપનું સાઉથનું નામ હોય, એવું કેમ નામ? એમ મલુમાડી જે છે એ મારા ગામમાં એક માજી હતા, જે આમાં જે બતાવ્યા તમને એ જ જ્ઞાતિમાંથી. એમણે કીધું કે આ માએ ઘણી સેવા કરી છે, તો એને તો હું વિડીયો બનાવતો કે આની ઉપર વિડીયો બનાવે. મેં કીધું આ માડીના નામ ઉપર તો આખું ફિલ્મ બને, જો બની ગયું. એ આપણે પુરવાર કરવાની મેં કોશિશ કરી, પણ હવે લોકો સુધી પહોંચાડવાની તમે કોશિશ કરજો. બધાનો ખૂબ ખૂબ આભાર.
દાદા મજામાં? દાદા આપણે મલ્લુ માડી મૂવી જોયું, કેવું લાગ્યું તમને? બહુ સરસ. શું કહેશો આ ફિલ્મ વિશે? ફિલ્મ તો બહુ સરસ છે ફિલ્મ. અને તમને દિલથી શું થયું આ ફિલ્મ જોઈને? દિલથી મને એવું લાગ્યું કે ભાઈ નાના બાળકોને અને વડીલોને આ ફિલ્મ જોવા લાયક છે, કે સાથે મળીને રહેવા જોઈએ એ રીતનું ધાર્મિક છે. તો તમને સાચું લાગ્યું છે, કારણ કે આ ફિલ્મનો મૂળ હેતુ એ જ છે કે લોકોને સારો સંદેશો મળે. અને બીજા ઘણા મિત્રો પાસેથી પણ આપણે રિવ્યુ લેશું. કેમ છો માડી, મજામાં? હા, બહુ શું નામ છે મજામાં. તમારું? ચંપાબેન. ચંપાબેન, મલ્લુ માડી ફિલ્મ જોયું, કેવું લાગ્યું બહુ તમને? સરસ. અમારા સાસુમાનું બહુ સરસ લાગ્યું. તમારા સાસુમાં થાય એમ ને? એટલે જે આ કેરેક્ટર મલ્લુ માડી નું લીધું એ તમારા સાસુમાં? હા, અમારા સાસુમાં દેશી વહડિયા વયજ કરતા ઈ અમારા સાસુમાં. બરોબર. હા, ઓકે, તો શું કહેશો લોકોને ફિલ્મ જોવો આવવું જોઈએ એમ? હા, બહુ સરસ ઉતર્યું છે અને ફિલ્મમાં લાભ લેવરાજો. ખૂબ સરસ પિક્ચર. કિરણભાઈને સૌથી પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એમણે જે પિક્ચર બનાવ્યું એ સામાજિક રીતે, પ્રકૃતિની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ અને જાતિભેદ અને ધર્મભેદ મટાડવા માટેના એમણે જે પ્રયત્નો કર્યા છે, ખૂબ ઉમદા પ્રયત્નો કર્યા. ખૂબ સારું પિક્ચર છે. એમને મારા તરફથી ફરી ખૂબ શુભકામનાઓ. ખરેખર ખૂબ સરસ જ મૂવી છે અને દરેક બાબતો અને દરેક વિષયની અંદર આવરી લીધેલું છે. અને અમારા માટે તો ખૂબ જ ગૌરવની વાત છે કે અમારા વિદ્યાર્થી અને ભૂતપૂર્વ કિરણભાઈ ખોખાણી છે, જે એક એમટી પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલના નાતે મને પણ ખૂબ ખૂબ એના માટે ગૌરવ છે. થેન્ક યુ, આભાર. ખૂબ જ સરસ છે આ પિક્ચર. બહુ બધું જાણવા મળ્યું છે આમાં. બહુ જ ગમ્યું. કેટલા વર્ષ પછી ફિલ્મ જોવા આવ્યા? પેલા તો ઈ ગયો. લગભગ 2 વર્ષ પછી. 2 વર્ષ પછી આવ્યા. અને ગુજરાતી મૂવી મલ્લુ માડી જોયું, તમને કેવું લાગ્યું? મલ્લુ માડી પિક્ચર એક ખૂબ આઈડિયલ પિક્ચર કે જેને કહેવાય કે ક્રાંતિકારી પરિવર્તન. ઓકે. દાખલા તરીકે શૈક્ષણિક અભિગમ તરફ જવા માટેનું એક ખૂબ સારું, કે કોઈ પણ ગરીબ પરિવારમાં જન્મેલું બાળક છે એ પણ ખૂબ સરસ મજાની કારકિર્દી પ્રાપ્ત કરી શકે છે. બીજો એક સંદેશો એમણે નેચરલ જે કુદરતી પર્યાવરણ છે એની જાળવણી માટે છે, કે આજે જેમ જેમ પ્રદૂષણ વધતું જાય છે તેના કારણે તો કે કુદરતી વસ્તુઓનો નાશ થાય છે. તો સમાજને એક એવો સંદેશ એમાંથી મળ્યો કે પર્યાવરણનું સંતુલન આપણે જાળવી રાખવાનું છે. ખાસ ત્રીજી બાબત, હું પોતે એજ્યુકેશનમાં સંકળાયેલી છું, એટલે મને વધારે એ બાબત અગત્યની લાગી કે યુવાવસ્થામાં જ્યારે બાળક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને અવળે રસ્તે ચડી જાય છે, આડાઅવળા રસ્તે ચડી જાય છે, ત્યારે પોતાની કારકિર્દી છે એના સ્ટેપ સુધી પહોંચી શકતા નથી. પણ જાગ્યા ત્યારથી સવાર સમજીને આપણે જોયું, એટલે ગરીબી હોય કે જ્ઞાતિ જાતિ હોય એના કોઈ ભેદભાવ વગર આજે આખો સમાજ જો એક થઈને સાથે આવશે તો આપણે ભારત છે એ ક્રાંતિકારી પરિવર્તન લાવી શકશે. મેઇન મુદ્દો એ છે કે 5 વર્ષનું બાળક હોય એ પણ આ પિક્ચર જોઈ શકે છે, 80 વર્ષના વૃદ્ધ હોય તો પણ આ પિક્ચર જોઈ શકે છે. ખૂબ સરસ છે એ આપણે આ પિક્ચર દ્વારા આજે શીખ મળી છે. બેને જે ફિલ્મને શબ્દોમાં વર્ણવ્યું છે, એટલે ખૂબ જ સરસ શબ્દો આપ્યા છે. અને આ જે પિક્ચરનું વર્ણન કર્યું છે, હું મારા મતે કહું તો ખૂબ જ સરસ ફિલ્મ છે, જોવાલાયક છે. અને તમારે એકવાર અવશ્યથી જોવું જોઈએ, કેમ કે ફાઇટિંગના ને એના બધા ફિલ્મ તો તમે બહુ જોયેલા છે. અને ખાસ કરીને કિરણભાઈ ખોખાણીએ જે આ મૂવી બનાવેલું છે, આપણી સૌરાષ્ટ્ર બાજુની કાઠિયાવાડી લેંગ્વેજમાં બતાવેલું છે ફિલ્મ, આ બાજુનું ગામ બતાવેલું છે. કોઈ વ્યક્તિ બહારનું પણ આ ફિલ્મ જોતું હોય તો અહીંનું દેશી કલ્ચર લોકોને જાણવા મળશે, શીખવા મળશે, સમજવા મળશે. ઓલમોસ્ટ આની અંદર ઘણા બધા પોઈન્ટ આવી જાય છે. કદાચ હું આમાંથી એક શીખ લઈને જાઉં તો તમે બીજી શીખ લઈને જાઓ. એવી રીતે આમાં ઘણી શીખ છે. તમારે આ મૂવી જોવું જ જોઈએ. તો મલ્લુ માડી જે ફિલ્મનું નામ રાખ્યું છે તેના દીકરા સાથે આપણે મુલાકાત કરીશું. મજામાં? મજામાં. તો મલ્લુ માડી ફિલ્મ છે એ તમારા બાના નામથી, એટલે કે તમારા મમ્મીના નામથી કેરેક્ટર લીધેલું છે. શું કહેશો આ ફિલ્મ વિશે અને નામ વિશે? પિક્ચર અત્યારે કિરણભાઈને અને અમારે પન્ના દોસ્તાર છીએ, આરે ભણેલા છીએ, આરે ભજન કરેલા છે, આરે લોકગીત કરેલા છે. અને કિરણભાઈને મેં એવું કીધેલું કે ભાઈ દરેકના તમે ક્લિપો બનાવો છો, મારા બા એટલે મલ્લુ માડી આ ગામની અંદર જીવન સારું જીવી ગયા છે, એકતા રાખતા, એને પણ ભજન આવડતા, સમાજની વાત કરતા. તો એના માટે મલ્લુ માડી દેશી ઓહળિયા કરતા. એ પ્રમાણે મલ્લુ માડીની ક્લિપ નથી બનાવવાની, મલ્લુ માડી પડદા, વિશ્વ પડદા ઉપર એની આખી પિક્ચર બનાવવાનું છે, એનું મૂવી બનાવવાનું છે, કે બધાય નાના મોટા
બધા ભાઈઓ બહેનો નાના મોટા વડીલો બધા બેહી આ પિક્ચર નિહાળજો. ધન્યવાદ. થેન્ક યુ. આભાર. સૌથી પહેલા તો કિરણભાઈ ખોખાણીને ખૂબ ખૂબ અભિનંદન અને આ ફિલ્મ ખૂબ જ હિટ જાય એવી શુભકામના આપું છું. કિરણભાઈ, આપણે યુટ્યુબ ની શરૂઆત ક્યારે કરી હતી? યુટ્યુબની શરૂઆત 2017ના એન્ડમાં અને 2018ના સ્ટાર્ટમાં એવું સમથિંગ ભેગું એટલે આજથી 7-8 વર્ષ પહેલા કરેલી હતી. અને આ મૂવી બનાવવાનો વિચાર આવ્યો ક્યારે? એમ કે આ વિચાર આજથી 2-2.5 વર્ષ પહેલાનો હતો. બરોબર. પણ સાહસ કરવું એના માટે તૈયારી પણ જરૂરી હતી અને કંઈક એવી દમદાર, જોકે વિડીયામાં પણ બધા કન્ટેન્ટ એવા જ આવતા હતા, પણ મોટા પડદે જ આવવું હતું એટલે વિચાર કર્યો કંઈક એવું હટકે લઈને આવું કે જેને દરેક જ્ઞાતિ સમાજ ધર્મના લોકો પ્રેમ આપે અને એને અનુસરે અને એક ભાઈચારાનું એક નિર્માણ થાય કે કલા સાહિત્ય અને એક કલમ છે ને એ જ ક્રાંતિ લાવી શકે, તલવાર નહીં. આ એક મને મગજમાં હતું કે કલમથી આપણે શું શું કરી શકાય. એ ટાઈપનું એક આખું મેં બેઝ બનાવ્યો કે એક એવું પાત્ર અને એ પાત્રના મુખ ઉપર એવા શબ્દો મૂકવા કે જેનાથી સાંભળનારા અને એને જોનારા આમ આશ્ચર્યચકિત થવા જોઈએ અને દરેકને પોતાના જીવનનું, પોતાના આત્માનું એક ભાન થવું જોઈએ કે ખરેખર આ માડી જે કહે છે તો અત્યારે હું શું કરું છું, મારી ફરજ શું હોય, મારે શું કરવું જોઈએ, એની એક દિશા મળવી જોઈએ. ઘણા આપણે એમ કહેતા હોય, ઘણા મને એમ કહેતા હતા કે ઝેનઝી લોકો જે કહેવાય કે જે અત્યારે 18-20 વર્ષના છે, 15 વર્ષના છે, આ લોકો આ વિષયને નહીં સ્વીકારે એમ. લોકો ટૂંકમાં આ રીતના મૂવી જોવાનું પસંદ પણ હું તમને એમ કહું છું કે અત્યારે દરેકના જમણવારમાં રિવાજ જ રબડીનો થઈ ગયો છે, તો બાળકો એ ખાવાના 18 વર્ષના હોય કે 5 વર્ષના હોય, પણ આ રબડીની વચ્ચે વચ્ચે તમે ક્યારેક સુરમાનો લાડવો એમાં મૂકશો ને તો બાળકો એમ કહેશે કે અત્યાર સુધી ક્યાં હતું. જે વસ્તુ તમે એને પીરસતા જ નથી તો એની એને કેવી રીતે કલ્પના થઈ શકે. આજ 7 વર્ષના ને 8 વર્ષના બાળકોને મેં આ પિક્ચરમાં રડતા જોયા છે. તો એનો મતલબ કે લાગણી તો બાળકોમાં છે. દરેકના આમાં પિક્ચરમાં તમે જોવો તો 70-80% લોકોના આંખમાં બાળકથી માંડીને મોટાના આંસુ હતા. એ તો તમે નજરે જોયું. એનો મતલબ એમ છે કે લોકો પ્રેમ, ભાવના, લાગણી એની ભૂખી છે, પણ તમે નથી આપતા તો પછી બીજા 10 હાલતા હોય એમાંથી સૌથી સારું કયું એનું વધારે વખાણ કરે. પણ જ્યારે રિયાલિટી ફીલ થાય, જ્યારે તમે પોતે એની જાત શું છે અંદરથી એ જ્યારે તમે એને નક્કી કરાવી દો ને, એની અસલિયત એને તમે દેખાડી દો ને, ત્યારે એને નવા નવા રસ્તા જડે. આ તમે એમ કહો છો, મને આનંદ થયો કે એક યુટ્યુબર તરીકે તમે પણ એમ કહેતા હો કે મારું પણ ગોલ. તમે જો ગોલ નક્કી કરશો અને દિલથી જોડાઈ જશો તો યુનિવર્સલ તમારી હારે કામ કરીશ કે આને તમે નહીં ધાર્યું હોય ને એવી કલમ હાલતી છે. અને એની શરૂઆત ક્યાંથી થાય, તમને કેવા કેવા માણસો રસ્તામાં મળતા જાય અને એવા જ મળતા જાય છે જેની ખાસ તમારે જરૂર છે. 100% અત્યાર સુધી એવા મળ્યા છે. આ મૂવી જોરદાર ચાલશે એવું મને દિલથી લાગે છે અને લોકોનો સારો એવો સપોર્ટ રહેશે. થેન્ક યુ.